નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતમાં દલખાણીયા કોટડા ગામના વતનીઓનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું. સુરત શહેરમાં વસતા દલખાણીયા કોટડા ગામના વતનીઓ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા ગામના આશરે 230 જેટલા પરિવારો દ્વારા દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ગામજનો વચ્ચે પરસ્પર પરિચય, એકતા અને સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. પ્રસંગે ગામડેથી પધારેલા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપી રહેલા ગામના અધિકારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ગામના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર રહેલા લોકો એકબીજા સાથે પરિચય કેળવી સમાજમાં એકતા અને સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આયોજકો દ્વારા ભોજનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં તમામ ઉપસ્થિત લોકોએ સાથે બેસીને ભોજનનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સામાજિક, શૈક્ષણિક અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગામજનોની ઉપસ્થિતિ અને સહભાગીથી સ્નેહ મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે આયોજકોએ તમામ મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર બટુક સોલંકી, સુરત.